આપણી સાથે અત્યારે નવનીતભાઈ જોડાયેલા છે. નવનીતભાઈ, અત્યારે એક ઓડિયો વાયરલ થયો છે જેમાં આપ અને મહિલા પીઆઈ ડાંગર બંને વાત કરી રહ્યા છો. શું વાતચીત થઈ હતી આપ લોકો વચ્ચે? બેન, જે ઘટના થઈ, મારે પહેલી વાર બેન આવ્યા પીઆઈ મેડમ સાહેબ, એટલે મારે જે કઈ ઘટના બની હતી એ ઘટના મેં એને બધી કીધી છે ઓડિયો ક્લિપમાં. એમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું? એમના દ્વારા તો ઓડિયો ક્લિપમાં બધું દેખાય જ છે કે બધું કેસ આખો ડાયવર્ટ કરવા જ માંગતા હતા. અને તમને એવું કેમ લાગી રહ્યું છે કે આની પાછળ, આ આખી ઘટનાની પાછળ જયરાજ આહિર જ છે? બેન, એમનો પિતાને મેં ફોન કર્યો, એને માફી માંગતો ઓડિયો વાયરલ કર્યો. એમના દીકરાએ મને ફોન કર્યો અને બીજા એમના સમાજના સરપંચ છે એમના ગામના બોરડાના, એમણે પણ મને ફોન કર્યો. અને જયરાજ આહિર બીજા અમારા ગામના છે, એમને પણ ફોન કર્યો કે નવનીત ક્યાં છે ને શું કરે છે. તો એટલા બધા મારા લોકેશન ના એટલું બધું મને પૂછવાનું કારણ શું હોય શકે બીજું? તો તમારી પાસે જયરાજ આહિર વિરુદ્ધ કોઈ એવા ઠોસ પુરાવાઓ છે જે તમે પોલીસને આપ્યા હોય? ઠોસ પુરાવા તો મેં જયારે મારું નિવેદન લેવા આવ્યા ત્યારે મેં આ બધી ક્લિપો એને આપી જ છે કે આના મારા ફોન આવ્યા, આના આ રીતના મને વાત કરી છે. તમને કોના કેટલા ફોન આવ્યા હતા આખી ઘટનાને લઈને? મને શરૂઆતમાં જયરાજ આહિરનો ફોન આવ્યો, પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો, પછી મારા મિત્રના ઓલામાં જયરાજ આહિરનો ફોન આવ્યો 2-3 વખત. એ લોકોના ટૂંકમાં કન્ટિન્યુ એકબીજાના ગામ લોકોમાં ફોન શરૂ જ હશે, પણ ત્રણ જગ્યાની તો મને ખબર છે કે આ રીતના ફોન આવ્યા. અને કારણ કે હવે એસઆઈટી ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, તો તમને લાગે છે કે એસઆઈટી આ બધી વસ્તુની પણ તપાસ કરશે? હા, એ તો આપણી માંગ છે તો કરશે જ ને. કારણ કે આમાં એસઆઈટીએ પણ સાબિત કરવું પડશે કે જયરાજ આહિર જ આની અંદર ઇન્વોલ્વ હતા. તો તમારી પાસે એવા કોઈ બીજા અન્ય ઠોસ પુરાવા છે કે પોલીસ પાસે તમે એવા કોઈ પુરાવા કે કોઈ સાક્ષી આપી? એ તો મારી પાસે જયારે ફરી તપાસમાં આવશે એટલે મારી પાસે અન્ય પુરાવા, જે માનો કે હથિયાર ક્યાંથી આવ્યા છે, આ લોકો કોઈ માણસોને ક્યાં આરોપીઓને કોઈ લેવા ગયા છે એની ઓડિયો ક્લિપ એના વાલીની બધા ફોન કરે છે કે ભાઈ પીએ મેડમ પોતે કોઈ બ્લેક ગાડી લઈને લેવા આવ્યા હતા, એ પણ અમારી પાસે છે એમનું રેકોર્ડિંગ. તો પીઆઈ ગાડીને તો પોલીસની ગાડી હોય છે, તો પ્રાઇવેટ ગાડી લઈને કેમ લેવા ગયા છે? અને કારણ કે તમારી પાસે જે આરોપીઓના માતા પિતાનો ફોન કોલ આવ્યો હતો તેની અંદર પણ આ જ પ્રકારની વાત કરવામાં આવી હતી. હા. અને હવે એસઆઈટી ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, તો તમે આ બધા જ પુરાવાઓ તેમને આપશો કે આપી દીધા છે તમે? હજુ અમુક એસઆઈટી ની રચના થઈ છે ત્યાર પછી જે મારી પાસે કોઈ તપાસમાં આવ્યું નથી, પણ જેટલા પુરાવા હતા એ આપણે એ લોકોને આપ્યા છે. હજી બાકીના પુરાવા છે હું આપવાનો છું. અને આમાં જયરાજ આહિર જ છે એવું તમે ઠોસ રીતે કહી શકો છો? કારણ કે બેન, માયરા પછીનો પણ એ જે આરોપીઓ છે એમની સાથે એમનો વિડીયો વાયરલ થયેલો છે. બરોબર. જો એ લોકો એમ કે આરોપી સાથે અમારો કોઈ સંબંધ નથી, તો આ દેખાતું જ છે ને કે આ વિડીયો એમનો વાયરલ થયો છે. અને મને જયારે મારે છે ત્યારે એ મારું તો એવું જ માનવું છે કે એ વિડીયો કોલમાં જયરાજ આહિર ની જોડે જ વિડીયો કોલમાં જયરાજ આહિર ને બનાવશે. મારો વિડીયો બનાવીને પણ એ જયરાજ આહિર ને બતાવવા માટે તેના ફામે ગયા હતા. અને પછી આ વિડીયો બનાવ્યો? હા. અને એ તો હજુ છે, એના જે આરોપીઓ હજુ એટલી આઠ જ પકડાણા એટલા નથી. જે બાકીના જે એમાં મદદગારીમાં જે કોઈ છે એકબીજાના કોન્ટેક્ટ, કોલ ડિટેલ ને બધું તપાસ કરશે, એટલે હજી આમાં આરોપીઓ નીકળશે ને લાઈન દોરી કરવા વાળા, મારા લોકેશન લેવા વાળા, હું ક્યાંથી ક્યાં છું, ક્યાંથી ક્યાં નહીં. આ લોકોને તો હું ઓળખતો પણ નથી, તો મારી એટલી બધી માહિતી અને આપનાર વ્યક્તિના નામ તો એની કોલ ડિટેલ નીકળશે ને. તો તમારી રેકી કરતા હતા એવું તમે કહી રહ્યા છો, તો તમે ત્યારે કોઈને ફોન કરીને માહિતી આપી હતી કે તમારી રેકી થઈ રહી છે, કે તમારી પાછળ ગાડીઓ? એવો તો મને કોઈ ખ્યાલ જ નહોતો. આ એક ષડયંત્ર આખું એ લોકોનું રચેલું છે કે મને ખબર જ ન પડે. અને હવે તમારી શું માંગ છે? કારણ કે હજી સુધી પોલીસ જયરાજ આહિર સુધી તો પહોંચી જ નથી. હા, મારી તો એક જ માંગ છે, જયરાજ આહિર સુધી પોગે ને એના બાપા પાસે પોગે ને એનાથી આગળ પેલો યોગેશ સાગર છે એની સુધી પોગે. મારી તો ત્યાં સુધીની માંગ છે. તમને કેમ એવું લાગે છે કે માયાભાઈ પણ આની અંદર છે અને યોગેશ સાગર પણ આની અંદર છે? જો મને તો એવું લાગે ને, મેં ફોન એના પપ્પાને કર્યો હતો, એના દીકરાએ કેમ મારી ઉપર આવો હુમલો કર્યો છે? એના પપ્પાએ કઈ કીધું હોય ત્યારે જ એનો છોકરો હુમલો આવો કરાવે ને. અને યોગેશ સાગર છે તો એમને એમ કેમ ન કીધું કે જે થયું, જે પ્રશ્ન આપણે પૂરો થઈ ગયો, આગળ કોઈ પ્રકરણ ન કરે.
બિલકુલ નવનીતભાઈ, કારણ કે હવે આ આખી ઘટનામાં એસઆઈટી આવી ગઈ છે. આજે બીજા આરોપીઓના રિમાન્ડ પણ પોલીસ લઈ રહી છે. તમને લાગી રહ્યું છે કે એ રિમાન્ડમાં આગળ નામ ખુલશે આ બધાના? હા, નામ ખુલશે. મારી પાસે ઠોસ પુરાવા છે બધા. તમે એસઆઈટી ને હવે આ જયારે એસઆઈટી પાસે જશો ત્યારે આપશો એ લોકોને? હા, એસઆઈટી જયારે મને પૂછપરછમાં બોલાવશે ત્યારે હું રજૂ કરીશ. અમારી સાથે વાત કરવા માટે નવનીતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. જી બેન, થેન્ક યુ.